આપણે કઈ કઈ વસ્તુઓ વાપરવી જોઈએ, બરાબર? તો તમને તો પહેલા સ્કૂલમાંથી આપણે આપે છીએ આપણે સેનિટરી પેડ, બરાબર? પહેલા તમે ઘરના બધા શું વાપરતા હતા? કપડું વાપરતા હતા. પહેલા કપડું વાપરતા તો શું થાય? કપડું ભીનું રહે. કપડું તો ભીનું રહે, એ શોષાય નહીં, જેના કારણે આપણને શું થાય? ત્યાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી છે. ત્યાં લાલાશ થઈ જવી, ફોલ્લીઓ થઈ જવી, ખંજવાળ આવવી, બરાબર? તો આપણને ઇન્ફેક્શનનો જ એક પ્રકાર છે. તો આ ઇન્ફેક્શન લાગી શકે છે. આવા એક પેડ નીકળ્યા છે કપડાના, બરાબર, જે સોફ્ટ છે. તો તમે આ કપડાનો કદાચ ઉપયોગ કરવો હોય તો કરી શકો, કારણ કે આ થોડું સોફ્ટ છે. આ તમે વોશેબલ આને તમે વોશ કરી શકો છો. અને બીજું પાછળ પ્લાસ્ટિક છે, જેના કારણે બહાર આવવાનો ભય રહેતો નથી, લીકેજ થવાનો કોઈ ભય રહેતો નથી. તો તમે આવા પણ વાપરી શકો, પણ આ વોશેબલ, તમારે આને ધોવા પડે અને 6 મહિને પાછા નવા લાવી દેવા પડે, બરાબર? 6 મહિને પાછા બીજા બદલી નાખવાના, એના એ જ નહીં વાપર કરવાના. આ શું છે? મેન્સ્ટ્રુઅલ कप છે. पर्दे भी लाल लाल, चदर भी लाल लाल, सब कुछ लाल लाल था, बिस्तर भी. ये पेड़ વાપરવા જોઈએ. તો આપણે એક ડેમો જોઈ લઈએ. પેડ કઈ રીતે વાપરવાનું, તો આ તમને ખ્યાલ છે, મેં શીખવાડ્યું હતું, બરાબર? આ આપણા આ રીતે ચોટાડ દેવાનું, આ ભાગ નીચે જાય. જો કંકુનું પાણી છે, હું આની પર નાખું છું. જો નીચે પડતા પડતા શું થાય છે? શોષાઈ જાય છે. હાથ લગાઈ જુઓ, થઈ ગયું ડ્રાય? સુકાઈ ગયું ને? उसने उम्मीद न छोड़ी, कैसा साहस दिखलाया, अगले महीने फिर आऊंगी, बार बार ये दोहराया. पर उसने उम्मीद न छोड़ी, कैसा साहस दिखलाया, अगले महीने फिर आऊंगी, बार बार ये दोहराया, बार बार ये दोहराया, बार बार ये दोहराया. तो ये कहानी थी मेंस्ट्रुअल साइकिल की, यानी कि मासिक धर्म.